4 દિવસ અવિરત વરસાદે રાજકોટ જિલ્લાના ખેડૂતોને પણ બરબાદ કરી નાખ્યા છે। જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી, જાર, હરિયાસર, સતાવડી સહિતના ગામોમાં સતત 4 દિવસ અવિરત વરસાદ પડ્યો, જેથી ગામના ખેતરો બેટમાં ફેરવાયા। મગફળી, કપાસ, એરંડા સહિતનો પાક ધોવાઈ ગયો છે। ખેડૂતોની માંગ છે સરકાર તાત્કાલિક વિસ્તારમાં સર્વે કરીને સહાય ચૂકવે। ઉપલેટા તેમજ ઉપલેટા ગ્રામ્ય પંથકમાં જે રીતે 6 દિવસ થયા મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી છે, જેને લઈને ખેડૂતોના ખેતરમાં પાકમાં તો નુકસાન ગયું છે, સાથોસાથ છે અનેક ખેડૂતોના ખેતરમાં ધોવાણ પણ થયું છે। ત્યારે હજારો વીઘામાં છે તે ખેડૂતોના પાક નિષ્ફળ જવાનું જે શક્યતા રહેલી છે, જેને લઈને હું આપના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ મોટા પાનેલી ગામના ખેડૂતોના ખેતરના આ દ્રશ્યો છે કે જેમાં અત્યારે એરંડાનો પાક જે આ લીલો છમ દેખાઈ રહ્યો છે, પરંતુ આ પાક છે તે સાવ બળી ગયો છે અને ખેડૂતોને છે તે લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો અત્યારે મોટી પાનેલીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળે છે। ત્યારે હું આપને બીજી બાજુ જે મગફળીનો પાક પણ અહીં ઊભો છે, આ ખેડૂતોના ખેતરમાં જે મગફળીનો પાક પણ અત્યારે આપ જોઈ શકો છો કે સાવ છે તે નિષ્ફળ ગયો છે। મગફળી છે તે સાવ અત્યારે આપ જોઈ શકો છો કે સાવ અત્યારે સુકાઈ ગઈ છે, જેને લઈને અત્યારે આ મગફળીમાં રોગ પણ આવી ગયો છે। ત્યારે મોટી પાનેલી ગ્રામ્ય વિસ્તારના જે અનેક ખેડૂતોના હજારો વીઘામાં છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ છે, જેને લઈને અત્યારે ખેડૂતોમાં છે તે ચિંતા એક જાતની છે તે ચિંતા છવાઈ ગઈ છે। ત્યારે આપણી સાથે અહીંના જે ખેડૂત છે અને સહકારી મંડળીના પ્રમુખ પણ છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। તમારું નામ શું છે અને અત્યારે આ મોટી પાનેલી ગ્રામ્ય વિસ્તાર છે એમાં કેવી નુકસાની છે? મારું નામ વિરેન જયંતિભાઈ ફળદુ। હું એક ખેડૂત પુત્ર સાથે સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપું છું। થોડા દિવસથી અવિરત વરસાદને કારણે મોટી પાનેલીમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ અથવા લીલા દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે એવું ખેડૂતની પરિસ્થિતિ આવી ગઈ છે। આ પરિસ્થિતિને કારણે ઉપલેટા તાલુકાના પાનેલી, હરિયાસણ, સાતવડી, ખારેચિયા, જાર જેવા ગામમાં કપાસ, મગફળી, એરંડા, તુવેર દાળ, સોયાબીન વગેરે પાકોને બહુ મબલક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। મારે આપ સહકારશ્રીને નમ્ર વિનંતી કે આ બાબતે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને બને એટલું ઝડપી વળતર ચૂકવવા આપ સહકારશ્રીને મારી નમ્ર વિનંતી। જય જવાન, જય કિસાન। અહીંના જે મોટા પાનેલી ગ્રામ્ય વિસ્તારમાં અનેક ગામોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। તમારું નામ શું છે અને ક્યાં ક્યાં પાકને છે તે નિષ્ફળ જવાની અત્યારે ભીતિ સેવાઈ રહી છે? મારું નામ રકમભાઈ નરસિંહભાઈ વેકરિયા, મોટી પાનેલી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। અમારે અહીંયા ગ્રામ્ય વિસ્તારની અંદર પાનેલીની આજુબાજુના લગભગ 7 ગામની અંદર જે 4-5 દિવસથી આ વરસાદે તોફાનની બેટિંગ કરી તેની અંદર પાકોની પુષ્કળ નુકસાન થાય છે। સેવા પાકો કે એરંડા, કપાસ, તુવેર અને મગફળી। જે ખેડૂતે મોઢે આવેલો કોળિયો 2-3 મહિનાથી મહેનત કરી અને પાક ઉત્પન્ન કરેલો હતો, તે 5-6 દિવસના વરસાદને કારણે પાક સાવ નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે। તો સરકારશ્રીને એબીપીના માધ્યમથી હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ખેડૂતને જે પાક નિષ્ફળ થયો છે તેને રોજકામ કરી વેરામાં વેરી તકે કાંઈક સહાય કરે તેવી નમ્ર વિનંતી। તો આ હતા અહીં મોટી પાનેલી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો કે જેના જણાવ્યા અનુસાર છે કે મોટા પ્રમાણમાં છે તે હજારો વીઘામાં છે તે ખેડૂતોને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે મોટી પાનેલી ગ્રામ્યના જે 5 થી 6 ગામોમાં છે તે ઠેર ઠેર ખેડૂતોના ખેતરમાં છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય, જેને લઈને અહીંના ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા છે તે તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવે, જેથી કરીને ખેડૂતોને છે તે નવું વાવેતર કરી શકે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, મોટી પાનેલી। ઉપલેટા તેમજ ઉપલેટા ગ્રામ્ય પંથકમાં જે રીતે 6 દિવસ થયા મેઘરાજાએ બઘરાટી બોલાવેલ હતી, જેને લઈને ઉપલેટા ગ્રામ્ય પંથકમાં છે તે ખેડૂતોના ખેતર છે તે પાણીમાં તરબોળ થઈ ગયા છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ઉપલેટા તાલુકાના ચરેલિયા ગામના ખેડૂતોના ખેતરનો આ દ્રશ્ય છે। આપ જોઈ શકો છો કે જે રીતે કપાસનો પાક અત્યારે અડધો ફૂટ અંદર પાણીમાં છે તે ગરકાવ થઈ ગયો છે,
જેને લઈને અહીંના જે ચરેલિયા ગામના અંદાજિત 1200 થી 1500 વીઘામાં છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે ઠેર ઠેર છે તે જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે જે રીતે 6 દિવસથી આ મેઘરાજાએ જે રીતે અનરાધાર વરસાદ વરસાવ્યો હતો ત્યારબાદ વરસાદ તો અત્યારે રહી ચૂક્યો છે, પરંતુ હજી ખેડૂતોના ખેતરમાંથી છે તે પાણી જવાનું છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે કહી શકાય કે ઉપલેટા ગ્રામ્ય પંથકમાં જે રીતે મગફળી, કપાસ, તુવેર, સોયાબીન, એરંડા સહિતના પાકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે આપણે ચરલિયા ગામના ખેડૂતો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશી। જે રીતે ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે, શું કહેશો? આપનું નામ શું છે? પહેલા મારું નામ વાડા સુરપાલસિંહ પ્રતાપસિંહ, મારું ગામ ચરેલિયા, તાલુકો ઉપલેટા। અમારે આજ છેલ્લા 5-6 દીથી આ વરસાદ હતો, આજે વરસાદ રહી ગયો અને 4 દિવસ થઈ ગયા, પણ હજી તમે જોઈ લ્યો આમાં પાણી ક્યાંય નીકળવાનું નામ નથી રહેતું। અમારે ઉપરથી ને આવે પાણી બધું, હાલો કે શેલના પાણી આવીએ એ તો અમને પહોંચ છે, હવે આ રેસના પાણી અમારે ક્યાંય નિકાસ નથી, આ પાણી કાઢવા ક્યાં? એક તો અમે સિઝનમાં અમારે આ બધું મોલ ને આન તેન દવાઈઓ ખાતરું લઈ લઈને જ્યાં ત્યાંથી પૈસા અવરા કરીને વાવેતરો કરીએ, આમાં લાખ રૂપિયાના રોકાણ કર્યો હોય, આમાં કોઈ વસ્તુ અટાણે કાંઈ પાકવાનું છે આમાં તમે જોવો જ છો કે પાણી ભર્યા છે ખેતરમાં, આજ નથી કોઈ તંત્રવાળા ધ્યાન દેતા કે નહીં કાંઈ। તો આજ અમારે આમાં અમારે સમજવાનું શું, તમે જોઈ શકો છો કે ભાઈ જો આ મગફળીમાં પાણી પીવું, મારે આ 30 વીઘા જમીન છે ને આમાં ફરતી કોરા પાણી તમને મજા આવે, અને હજી આજની પછી જોવા આવવાની પણ છૂટ છે। જ્યાં સુધી માર્ગ ખાલી નહીં થાય ને ત્યાં સુધી અમારા ખેતરોનું પાણી ખાલી થવા પણ નથી। અંદાજે કેટલા વીઘામાં નુકસાન છે ઉપલેટા? અંદાજે અહીંથી 1000 થી 1500 વીઘામાં, અહીંથી માનો ને કે રાજપરા ગામ રહ્યું ને, રાજપરા ગામમાં થઈને અને ડેમમાં પાણી પડે ત્યાં સુધી અહીંથી એક જમીનોમાં ખેતરમાં પાણી પીર્યા લાગે છે। તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે ભાઈ અમને કંઈક નિકાસ કરાવો, કોઈ અધિકારી આવીને તમે જોવો, આજ 2 મહિને તમે ચેક કરવા આવો અહીંયા તો 2 મહિના પછી તો આજ કાંઈ પણ તમને દેખાવાનું જ નથી। આજે અમે મહેનત કરતા હોય ને ભાઈ હવે બચાવવાનું કંઈક કરીએ આ તે કાંઈ, પણ તમે 2 મહિને આવે ચેક કરવા તંત્રવાળા તો શું ફાયદો થવાનો છે? જે કાંઈ હોય તમે 24 કલાકમાં અહીં જોવો, સ્થાનિકે આવીને પૂછો કોકને। આપણે ચૂંટણી હોય તો અહીંયા જે બધા ચૂંટણી લડવાવાળા એમ કહેતા હોય કે ડોર ટુ ડોર આખા પત્ર છપાવે કે આજ એટલા વાગે વાં જાશું, તો અત્યારે તમે આ ડોર ટુ ડોર ગામડા લ્યો ને, ગામડામાં ખેડૂતની જઈને તપાસ કરો કે ભાઈ કયા ગામમાં ક્યાં શું નુકસાની છે, એવી તપાસ કરો તો અટાણે કાં ડોર ટુ ડોર કોઈ ચાલુ નથી કરતા। એટલે અધિકારીઓને એવું અમારું કહેવા માગીએ છીએ કે ભાઈ આ ટીવીના માધ્યમથી કે તમે અહીંયા વાડી આવીને ચેક કરો, કાંઈક તો ખબર પડે અમને કે ભાઈ અમારું શું છે પોઝિશન। તમે ત્યાં બેઠા હોય, તમે જ્યાં તમને સારું લાગે ને તમે વયા જાઓ ને, ગામના પાદરમાં ઘૂમરો મળ્યો તમને થોડી ખબર પડે નુકસાની। અમારામાં આજ મહિનોથી પહેલાં આવ્યા હતા કે ભાઈ ખેડૂતને નુકસાની દેવાની છે, તો મારી માંડવી ચેક કરવા આવ્યા હતા, મને કે બાપુ તમારા માંડવી લીલી છે। મેં કીધું માંડવી નીચે થાય, ઉપર નથી, તમે છોડવા ઉપાડો। તો મને કે અમને આદેશ નથી। મેં તો ભાઈ તમે તમારા આદેશ ન હોય તમે તમારે છૂટા, તમે અમારા ભાઈ કોઈ સહાય નથી જોતી, પણ અમારું જે કાંઈ આ છે એ તમે ખાલી ચેક કરો તો ખબર પડે કે શું છે શું કાંઈ એમ। તો અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર છે કે સર્વે કરવા માટે તો આવ્યા હતા, પરંતુ સર્વે માત્ર ને માત્ર ઉપરથી કરીને ચાલ્યા જતા। ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક છે કે આની સર્વે કરવામાં આવે। ત્યારે હું આપને ફરીથી આ ખેડૂતોના ખેતરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અત્યારે ખેડૂતોના ખેતર જાણે કે નદી બની ગયા હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે ચરેલિયા ગામના અંદાજે 10 થી 12 1200 વીઘા જેટલી જમીનોમાં છે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય। ત્યારે અહીંના ખેડૂતના જણાવ્યા અનુસાર છે કે મત માગવા ટાણે ડોર ટુ ડોર પ્રચાર તો કરવા આવે છે, પરંતુ જ્યારે આવી રીતે સર્વે કરવાની ખેડૂતોને નુકસાન જાય ત્યારે સર્વે કરવાની વાત આવે ત્યારે અહીં કોઈ પણ ડોકાતું નથી। ત્યારે તાત્કાલિક આ ખેડૂતોના ખેતરનું સર્વે કરી અને સહાય ચૂકવવાની અહીંના ખેડૂતોની માંગ છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા।